टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હવે વાત કરીએ વાવ વિધાનસભા બેઠકના જંગ વિશે। બીજેપીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મતદાન પહેલા ભગવાનની પૂજા કરી છે। જીત માટે સ્વરૂપજી ઠાકોરે માતા પિતાના આશીર્વાદ લીધા છે। સ્વરૂપજી ઠાકોરે ગાયની પૂજા કરી છે। મતદાન પહેલા પોતાની જીતની આશા વ્યક્ત તેમના દ્વારા કરવામાં આવી છે। તો દેવી દેવતાના આશીર્વાદ સ્વરૂપજી દ્વારા લેવામાં આવ્યા છે। બીજી તરફ ગૌ માતાના આશીર્વાદ પણ સ્વરૂપજી ઠાકોર દ્વારા લેવામાં આવ્યા છે। તેની પણ પૂજા કરવામાં આવી। આ સાથે માતા પિતાના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ પણ લેવામાં આવ્યા છે, કારણ કે આ વખતે ખરાખરીનો જંગ જામ્યો છે અને સ્વરૂપજી ઠાકોર પોતાના વર્ચસ્વની આ લડાઈ છે, પોતાની પાર્ટી માટેની વર્ચસ્વની આ લડાઈ છે અને એટલા માટે જ અહીંયા જીત પ્રાપ્ત કરવી એ પણ ખૂબ જ જરૂરી બની જાય છે અને એટલા માટે જ આશીર્વાદ પણ એટલા જ જરૂરી છે। અને વહેલી સવારથી હવે જ્યારે મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે સ્વરૂપજી ઠાકોર દ્વારા ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી છે, ગૌ માતાના આશીર્વાદ લેવામાં આવ્યા છે, ગૌ માતાની પૂજા કરવામાં આવી છે। ત્યારબાદ તેમના માતા પિતાના ચરણ સ્પર્શ કરીને તેમના પણ આશીર્વાદ સ્વરૂપજી ઠાકોર દ્વારા લેવામાં આવ્યા છે અને આ સાથે મતદાન પહેલા પોતાની જીતની આશા વ્યક્ત પણ સ્વરૂપજી ઠાકોર દ્વારા કરવામાં આવી છે। પ્રવાસ કર્યો ગામે ગામનો, ત્યારે ગામ લોકોએ 18 આલમે ખૂબ આશીર્વાદ આપ્યા છે અને આશીર્વાદ થકી આ વખતે અમારું આ કમળ બહુ જંગી મતોથી જીતાડી અને ગાંધીનગર મોકલશું અને મોદી સાહેબના હાથ મજબૂત કરશું એવો 18 આલમનો નિર્ણય છે અને એ નિર્ણયને અમે આજે મતદાનના દિવસે સાર્થક બનાવશું। લીડ તો ખૂબ ઘણી બધી લીડ મળશે, અમને આશા છે કે મોટી લીડથી અમે જીતીશું, પણ 23 તારીખે ખબર પડશે કે કેટલી લીડ છે, પણ મોટી લીડ હશે એ તમને વિશ્વાસ આપું છું। જો અહીં 7 વર્ષથી ભાજપનું પ્રતિનિધિત્વ ના હોવાના કારણે અહીં જેવો જોવે એવો વિકાસ થયો નથી અને સ્વાભાવિક છે જેની સરકાર હોય એના કામો થતા હોય છે અને એ વિકાસ તરફ આગળ વધતા હોય છે। એટલે અને ગઈ લોકસભાની અંદર પણ વાવ વિધાનસભા પ્લસ રહી છે અને આ વખતે લોકોએ સ્વયંભૂ 18 આલમે નિર્ણય લીધો છે કે આ વખતે મોટી લીડથી આ કમળને જીતાડીશું એવો સ્વયંભૂ 18 આલમનો નિર્ણય છે।